ભારે દુર્ગંધ સાથે ગંદકીથી ખદબદતા ઉકરડા જેવા દેખાતા વિસ્તારના આ દ્રશ્યો કે જે આજે સોશિયલ મીડિયા અને મીડિયા માધ્યમોમાં વાયરલ થઈ રહ્યા છે, જેમાં કહેવાઈ રહ્યું છે કે છોટાઉદેપુર જિલ્લાના આર્થિક વડામથક તરીકે ઓળખાતા બોડેલીના અલીખેરવામાં આવેલ નવી નગરી સોસાયટી વિસ્તારના આ દ્રશ્યો છે। જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર। દર્શક મિત્રો, નવાઈની વાત એ નથી કે આ વિસ્તારમાં ઠેર ઠેર ગંદકીનું સામ્રાજ્ય જોવા મળે છે અને એટલે આ ગંદકીને ઉજાગર કરવા માટે આ વિડીયો વાયરલ થયા છે। પરંતુ આજે જે વિડીયો વાયરલ થયા એમાં નવાઈની વાત એ છે કે આ ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પંચાયતથી લઈ સંસદ સુધી દેશભરમાં જેનું સામ્રાજ્ય છે તેવી ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનવાળા કેસરિયા ખેસ આ ખદબદતી ગંદકીમાં પડેલા જોવા મળ્યા, અને એ પણ મોટી માત્રામાં। અને એટલે આ વિડીયો સોશિયલ મીડિયામાં અને મીડિયા માધ્યમોમાં ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે। જોકે એ વાતમાં બેમત નથી કે કમળ કીચડમાં જ ખીલતા હોય છે, પણ ભારતીય જનતા પાર્ટીના કમળના નિશાનવાળા ખેસની મહત્ત્વતા અને પાવરથી સૌ કોઈ અવગત છે। તેવામાં અહીં સૌથી મોટો સવાલ એ થાય કે શિસ્તને વરેલી અને સત્તાધારી પાર્ટીના મોટી માત્રામાં ખેસને ગંદકીમાં ફેંકવાનું દુસ્સાહસ કર્યું કોણે? જોકે પાર્ટીના ખેસ યા તો પાર્ટીના નેતાઓ પાસે હોય યા પાર્ટીના જવાબદાર સક્રિય કાર્યકર્તા પાસે હોય, પણ પાર્ટીના કોઈ નેતા કે જવાબદાર સક્રિય કાર્યકર્તા પાર્ટીના ખેસને ઉકરડામાં ફેંકે શા માટે? કોઈની નજર ન પડી હોત તો કોઈ સવાલ ઊભો ન થાત, પણ હવે જ્યારે ગળામાં પહેરવાના પક્ષની ગરિમા સમાન ખેસ ગંદકીથી ખદબદતા ઉકરડામાં પડ્યા હોય તો ચોક્કસ પક્ષની ગરિમા ઉપર તેના છાંટા ઉડે। તેવામાં હવે આ દુષ્કૃત્ય કરવાનું દુસ્સાહસ કોણે કર્યું અને શા માટે કર્યું તે શોધવાની અને તેની સામે પગલાં ભરવાની, કાર્યવાહી કરવાની નૈતિક જવાબદારી પાર્ટીના સંગઠનના જવાબદાર હોદ્દેદારોની છે। ભાજપના ખેસ ગંદકીમાં પડ્યા હોવાના વિડીયો મીડિયા પ્લેટફોર્મ ઉપર વાયરલ થતાં લોકોમાં પણ ચર્ચાઓનો દોર શરૂ થઈ ગયો છે। લોકચર્ચા મુજબ પાર્ટીના કોઈ વિરોધીઓ દ્વારા અથવા તો પાર્ટીથી, પાર્ટીના સંગઠનથી અથવા પાર્ટીના કોઈ નેતાથી નારાજ હોય એવા ખુદ પાર્ટીના જ કોઈ કાર્યકર્તા કે નેતાએ તો નથી કર્યું ને? ખેર, પાર્ટી દ્વારા આ બાબતને ગંભીરતાથી લેવામાં આવે અને તપાસ કરવામાં આવે ત્યારે સત્ય સામે આવશે। જો તમને અમારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો ચોક્કસથી લાઈક કરજો, શેર કરજો અને હા, આવા રસપ્રદ વિડીયો સાથે સમાચારલક્ષી માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકોન દબાવવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। એક્ટિવાથી લઈ જેસીબી સુધીના, ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના, જી હા, દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે, અને તે પણ આપણા છોટાઉદેપુરમાં। જી હા, છોટાઉદેપુરમાં। અને હા, જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો, અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે। સરનામું છે એપેક્સ ટ્રેડર્સ, સિલ્વર સ્પૂન હોટલ સામે, ટ્રાયંગલ કોમ્પ્લેક્સ, હાઈવે રોડ, છોટાઉદેપુર। મોબાઈલ નંબર છે 7359953545।